વાવના મોરીખા ગામના યુવકની હત્યાને લઈને અનુસૂચિત જાતિના લોકોમાં રોષ છે. મૃતકના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે અનુસૂચિત જાતિના લોકોએ પ્રદર્શન કર્યું. સ્થાનિકો છેલ્લા 3 દિવસથી કલેક્ટર કચેરી બહાર ધરણા પર છે. ગુજરાત ભીમ આર્મીના અધ્યક્ષ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ભીમ આર્મીના અધ્યક્ષે પીડિત પરિવારને મળીને સાંત્વના પાઠવી. મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે 3 દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. 3 દિવસમાં ન્યાય ન મળવા પર ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. 2 મહિના પહેલા મોરીખા ગામના લખીરામ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. તળાવમાંથી મૃતદેહ મળતા પોલીસે આપઘાતનો ગુનો નોંધ્યો હતો. પરિવારે હત્યા થઈ હોવાની આશંકાએ તપાસની માંગ કરી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વશરામ. વશરામ, મોરીખા ગામના જે યુવકની હત્યા કરવામાં આવી હતી તેને લઈને હવે અનુસૂચિત જાતિના લોકો મેદાને છે. અલ્ટિમેટમ પણ આપ્યું છે. માહિતી શું? તો વાવ તાલુકાના મોરીખા ગામે યુવકના મોતના મામલાને લઈ ન્યાયની માંગ સાથે છેલ્લા 3 દિવસથી પીડિત પરિવાર અને દલિત સમાજના લોકો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા પર બેઠા છે. ત્યારે આજે ભીમ આર્મી ગુજરાતના અધ્યક્ષ પણ થરાદ ખાતે પહોંચ્યા હતા અને પીડિત પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. સમગ્ર મામલે ન્યાય મળે તે માટે તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ હતી. જોકે તંત્ર દ્વારા તેમની રજૂઆત સાંભળવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. જી, માહિતી બદલ આભાર વશરામ.